તો વેરાવળમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ મળ્યો છે। ડેપ્યુટી કલેક્ટર નજીક જાહેરમાં મળ્યો છે મેડિકલ વેસ્ટ ફેંકનાર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। કચરાના બંધ કરાયેલા પોઈન્ટ પર ફેંક્યો આ મેડિકલ વેસ્ટ। અમૃત મેડિકલ સ્ટોરના સંચાલકે ફેંક્યો છે આ મેડિકલ વેસ્ટ। તાલુકા હેલ્થ ઓફિસરે નોંધાવી છે પોલીસ ફરિયાદ। મેડિકલના માલિક પંકજ ગોદાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રાકેશ પરડવાડ જોડાઈ ગયા છે। જે રાકેશ, જાહેરમાં આ રીતે રસ્તાઓ વચ્ચે મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે અને હવે ફરિયાદ નોંધાઈ છે। એના ચોક્કસથી વેરાવળ શહેરમાં જાહેરમાં કચરો ફેંકવાની જે લોકોની આદત છે તે જતી નથી। શહેરમાં જાહેર ગંદકી દૂર થાય માટે નગરપાલિકા દ્વારા જે જાહેર પોઈન્ટો હતા તેને બંધ કરવામાં આવ્યા છે અને આ સ્થળે સૂચનાભરનક જે સૂત્રોચ્ચારમાં જ સીસીટીવી કેમેરા મૂકવામાં આવે છે। વેરાવળ પ્રાંત કચેરીની નજીકમાં જ એક પોઈન્ટ જે બંધ કરી દેવામાં આવ્યો છે ત્યાં મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો અને જે સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું। જિલ્લા કલેક્ટર આ મુદ્દે કડક આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને કડક કાર્યવાહીના આદેશ દેતા હાલ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને જે મેડિકલ વેસ્ટ ફેંકનાર છે મેડિકલ સંચાલક તેમની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હિના। જી રાકેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।